પાવર ગ્રીડ લાઇનના મુદ્દે સુરત જિલ્લાના ખેડૂતોમાં ભારે આક્રોશ છે। ખેડૂત સમાજની ઓફિસ પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા। સેવણી ગામમાં મિલીભગતથી પાવર લાઇનનો રૂટ બદલાયો। ખેડૂતોને પણ ખોટી નોટિસ અપાતા ભારે નારાજગી જોવા મળી। સોમવારે અસરગ્રસ્ત ખેતરમાં જ મંડપ બાંધી ખેડૂતો ધરણા કરશે। ન્યાય અને સ્પષ્ટતા નહીં મળે તો ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મુદ્દો એ છે કે સેવણી ગામમાં ખેડૂતોને જે નોટિસ આપેલી એ નોટિસથી રૂટ ડાયવર્ટ કરીને પાવરગ્રીડ વાળા નવી લાઈન એટલે નવો રૂટ લઈ જવા માંગે છે, જેમાં પાવરગ્રીડના અધિકારીઓ સાથે મીટિંગ કર્યા પછી પણ થોડાક શંકાસ્પદ મુદ્દાઓ દેખાય છે અને એવું લાગી રહ્યું છે કે રાજકીય વગ વાપરીને અથવા તો કોઈ પણ રીતે સિસ્ટમને મેનેજ કરીને આ લાઈન ડાયવર્ટ કરવામાં આવી રહી છે અને જે મૂળ લાઈનનો જે રૂટ છે એનાથી વિપરીત અલગ નવી લાઈન નાખવાની આ લોકોની તૈયારી દેખાઈ રહી છે, જેથી ખેડૂતોમાં એક અસંતોષ છે।